विद्यार्थी मित्रों, श्री एच.एल. पटेल सरस्वती विद्यालय मोडासाना ऑनलाइन क्लास में आपનું स्वागत है। आज આપણે प्रतिविधिओना विकलितમાં વધારાના એક્ઝામ્પલ જોઈશું। તો y is equal to cos inverse 1 minus x square upon 1 plus x square બે શરતો માટે એક્ઝામ્પલ આપ્યો છે। x belongs to open interval 0 to 1, x belongs to open interval -1 to 0। તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી તે રીતે કે અહીંયા x ની જગ્યાએ કયું ત્રિકોણમિતીય વિધેય એટલે કે sin થીટા, cos થીટા, tan થીટા, સામાન્ય sec થીટા શું મૂકવાથી અહીંયા અંદરનું પદ જે છે એ cosમાં કન્વર્ટ થાય કે સાઇનમાં કન્વર્ટ થાય। તો આપણે જોઈએ કે 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્રકારનું સૂત્ર શેમાં છે? તો કે x ની જગ્યાએ જો tan થીટા મૂકીએ તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે cos 2 થીટાનું એ સૂત્ર છે। તો આપણે x બરાબર tan થીટા લીધા, થીટા આપણે ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 માં, થીટા બરાબર tan ઇન્વર્સ x, તો d થીટા બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર। હવે y ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2 થીટા। અહીંથી આના આપણે પરિણામ કોઈ પણ આપણે નામ આપીએ તો અહીંથી આપણી પાસે બે રીતો શક્ય છે। એક તો સાંકળનો નિયમ શરૂ કરી અને આપણે ત્રિકોણમિતીય આદેશ તો લીધો જ છે અને સાંકળનો નિયમ બંનેનો આપણે સંયુક્ત રીતે ઉપયોગ કરીએ, અથવા તો આ cos ઇન્વર્સ cos કાઢવા માટે પ્રયત્ન કરીએ। અહીંયા મેં બંને રીત સમજાવેલી છે। પહેલાં આપણે સંયુક્ત રીતનો ઉપયોગ કરીએ તો અહીંથી જ આપણે x ની સાપેક્ષ વિકલન કરી લઈએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ બહારનું ફંક્શન થશે, અંદરનું થશે cos 2 થીટા। તો cos ઇન્વર્સનું શું થાય? તો -1 અપોન રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર, તો અહીંયા આવશે -1 અપોન રૂટ ઓફ 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા। એક્સની જગ્યાએ જે પદ છે એ મુકાશે જવાબમાં, પણ પછી આનું વિકલન થશે તો cos 2 થીટાનું એક્સની સાપેક્ષ વિકલન કરવા જઈએ શું થશે? તો પહેલાં થીટાની સાપેક્ષ માઇનસ સાઇન 2 થીટા, પહેલાં 2 થીટાની સાપેક્ષ માઇનસ સાઇન 2 થીટા, પછી 2 થીટાનું એક્સની સાપેક્ષે તો 2 ઇન્ટુ d થીટા બાય dx। તો અહીંયા સાંકળના નિયમમાં આપણે ઘણી પ્રેક્ટિસ કરી છે, એટલે cos ઇન્વર્સ cos 2 થીટાનું સાંકળના નિયમથી વિકલન તમે સરળતાથી સમજી શકો કે -1 અપોન રૂટ ઓફ 1 માઇનસ cos સ્ક્વેર થીટા ઇન્ટુ આ cos 2 થીટાનું માઇનસ સાઇન 2 થીટા ઇન્ટુ 2 ઇન્ટુ d થીટા બાય dx। હવે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, સાઇન 2 થીટા ઇન્ટુ 2 d થીટા બાય dx। આ 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા એટલે સાઇન સ્ક્વેર 2 થીટા અને એનું નોન નેગેટિવ સ્ક્વેર રૂટ આવશે મોડ ઓફ સાઇન 2 થીટા। તો અહીંયા આપણે આ માનાંક છોડવા માટે સાઇન 2 થીટા જે છે એ ધન છે કે ઋણ એ નક્કી કરવા માટે આપણે 2 થીટા એ કયા ચરણમાં આવે છે એ જોવું પડશે। તો અહીંયા થીટા તો -π/2 થી π/2 માં છે, તો 2 થીટા જોઈએ તો -π થી +π થઈ જાય, તો -π થી +π માં તમે વિચારો તો એ તો ચારે ચાર ચરણ આવશે -π to +π। તો અહીંયા આ x બિલોંગ્સ ટુ r માટેના થીટા છે, તો અહીંયા આપણને આપે છે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 1 અને બીજા વિકલ્પમાં બીજો છે। તો પહેલા વિકલ્પની આપણે વાત કરીએ તો ઓપન ઇન્ટરવલ 0 થી 1 માં x હોય તો એના અનુરૂપ થીટા આમાંથી કેટલા હશે એ આપણે વિચારીએ। તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 1 એટલે કે 0 લેસ દેન x લેસ દેન 1। ગઈ વખતની જેમ આપણે અહીંયા પણ બે ઓપ્શન છે કે આના માટે tan ની વેલ્યુ મૂકો અથવા તો tan ઇન્વર્સ લગાવો, તો tan ઇન્વર્સ વિધેય આપણે લગાવીશ। વધતું વિધેય છે એટલે અસમતા બદલાશે નહીં, એટલે કે tan ઇન્વર્સ 0 લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન tan ઇન્વર્સ 1, tan ઇન્વર્સ 0 એટલે 0, tan ઇન્વર્સ x એટલે થીટા, tan ઇન્વર્સ 1 એટલે π/4। તો આ થીટાની કન્ડિશન આવી, તો આમાંથી થીટા કેટલા થીટા આપણી પાસે રહેશે? તો કે 0 લેસ દેન થીટા લેસ દેન π/4, એટલે કે થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/4। આપણે અહીંયા 2 થીટાની જરૂર છે, તો 0 લેસ દેન 2 થીટા લેસ દેન π/2 થશે, એટલે કે પહેલા ચરણમાં 2 થીટા આવ્યા, તો સાઇન જે છે પહેલા ચરણમાં ધન છે, તો સાઇન 2 થીટા ઇઝ ગ્રેટર દેન 0, તો મોડ ઓફ સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા। તો આ પદની જગ્યાએ આપણે સાઇન 2 થીટા લખી દઈશું, તો પરિણામ એક પરથી sin 2 theta upon sin 2 theta into 2 d theta by dx। આ sin 2 theta બંને કેન્સલ થઈ જશે, તો 2 d theta by dx એટલે 1 upon 1 plus x square। હવે જો આની અંદર શરત બદલાશે, બીજી શરતમાં આપણે જોઈએ -1 to 0,
તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 0 એટલે કે -1 લેસ દેન x લેસ દેન 0. tan ઇન્વર્સ લગાવો, tan ઇન્વર્સ તો વધતું વિદેશ, તો tan ઇન્વર્સ -1 લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન tan ઇન્વર્સ 0. તો આ થાય માઇનસ tan ઇન્વર્સ 1 એટલે -π/4 લેસ દેન થીટા લેસ દેન 0. 2 થીટા ગણીએ તો -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન 0. તો -π/2 થી 0 એટલે તમને ખ્યાલ છે કે ચોથું ચરણ થાય, એમાં સાઇન ઋણ હોય તો sin 2 થીટા ઇઝ લેસ દેન 0, માટે મોડ ઓફ sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ -sin 2 થીટા. તો પરિણામ 1 સુધી તો આપણો ભાગ ગણેલો જ છે. આમાં મોડ ઓફ sin 2 થીટાની જગ્યાએ આપણે મૂકશું -sin 2 થીટા, તો બંને કેન્સલ થઈ જશે. તો -2 ઇન્ટુ d થીટા બાય dx એટલે 1/1 + x². તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. તો હવે બીજી રીતમાં આપણે અહીંથી જે સાંકળ નિયમ વાપર્યો હતો એની જગ્યાએ અહીંથી આપણે આ કેન્સલ કરવાનો ટ્રાય કરીએ તો શું ફરક પડે છે દાખલાની અંદર એ જોઈએ. તો આ બધા પદ તો એમના એમ જ રહેશે. cos ઇન્વર્સ cos 2 થીટા સુધી આપણું પરિણામ નંબર 1 આવશે. એમાં પણ x બિલોંગ્સ ટુ 0 થી 1, તો આ શરત તો આપણે મેળવેલી જ છે, 0 લેસ દેન 2 થીટા લેસ દેન π/2, એનો નંબર 2 આપીએ. તો પરિણામ 1 આપણું છે y બરાબર cos ઇન્વર્સ cos 2 થીટા. હવે cos ઇન્વર્સ cos કેન્સલ કરવાની શરત તમે જાણો છો કે આ 2 થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π હોવા જોઈએ. તો અહીંયા 2 થીટા એ 0 થી π/2 છે, તો આ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા વચ્ચે 2 થીટા, પરિણામ 2 નો ઉપયોગ કર્યો છે. થીટાની વેલ્યુ મૂકી દઈએ, થીટા કેટલા હતા તો 2 tan ઇન્વર્સ x. તો આમાં dy/dx ઇઝ ઇક્વલ ટુ 2/1 + x² આપણને મળે. એટલે દાખલાની અંદર થોડોક સામાન્ય ફેરફાર થાય. હવે બીજી શરત માટે શું થશે, તો આ શરતના પણ થીટા આપણે શોધેલા છે. તો એ શરત માટે 2 થીટા આપણે જોયા હતા કે -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન 0. આટલા સુધીના પદ તમે જાણો છો કે -1 લેસ દેન x લેસ દેન 0, tan ઇન્વર્સ લગાવ્યું, tan ઇન્વર્સ -1 લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન tan ઇન્વર્સ 0. આ થાય માઇનસ tan ઇન્વર્સ 1 એટલે -π/4 લેસ દેન થીટા લેસ દેન 0. તો અહીંયા -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન 0. તો -π/2 થી 0 માં આવે. હવે cos ઇન્વર્સ cos ઉડાડવા હોય તો 0 થી π માં ઘટક હોવો જોઈએ. તો cos ઇન્વર્સ cos થીટા આપણે કેન્સલ કરીને 2 થીટા લખવા હોય તો અહીંયા શરત 2 થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π હોવા જોઈએ, પણ અહીંયા થતા નથી. તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું છે કે પછી આપણે cos 2 થીટાને કન્વર્ટ કરશું, એવા થીટામાં કન્વર્ટ કરશું કે વેલ્યુ તો સરખી જ રહેવી જોઈએ, પણ એ અંદરનું જે પદ આવે એ 0 થી π ની અંદર હોય. તો એના માટે અહીંયા શું કરશું તો આપણે જોઈએ તો -π/2 થી 0 માં છે, આપણે 2 થીટા અહીંયા હોવા જોઈએ કેન્સલ કરવા માટે, કે આલ્ફા જે કોઈ પદ અહીંયા હોવું જોઈએ 0 થી π માં. આપણે વાત કરેલી છે કે અહીંયા તમને એમ થાય કે π/2 ભાગ ઉમેરી દઈએ, તો ના, π/2 ભાગ ઉમેરો તો અહીંયા પછી ગણતરીમાં ફંક્શન બદલાઈ જાય, કોસનું સાઇન થઈ જાય. આપણે તો કોસનું કોસ જ રાખવાનું છે, એટલે પાઈનો કોઈ ગુણક ઉમેરવો પડે કાં તો બાદ કરવો પડે. તો આની અંદર આપણે પાઈ ઉમેરીએ તો એ થીટા અહીંયા આવી જશે, તો આપણી રેન્જમાં આવી જશે 0 થી π માં. તો આપણે દરેકમાં પાઈ ઉમેરીએ તો પાઈ -π/2 લેસ દેન π + 2 થીટા લેસ દેન π, એટલે કે π/2 લેસ દેન π + 2 થીટા લેસ દેન π. તો હવે આપણે π + 2 થીટા માટે cos ઇન્વર્સ cos કેન્સલ કરી શકાય. એ π/2 થી π માં છે એટલે 0 થી π માં તો કહેવાય જ. આ સબસેટ થશે, આ થશે π + 2 થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ π/2 થી π. π/2 થી π એ 0 થી π નો ઉપગણ થાય, તો ઉપગણમાં હોય તો અધિગણની અંદર તો હોય જ, એટલે કે સબસેટમાં આવે તો સુપરસેટમાં તો હોય જ. તો શરતનું પાલન થાય છે. તો આપણે cos ઓફ π + 2 થીટા અને 2 થીટાની કિંમતોનું કમ્પેરિઝન કરીએ. તો cos ઓફ પાઈ છે તો વિધેય નહીં બદલાય, cos 2 થીટા એમ જ રહેશે, પણ π + 2 થીટા એટલે કે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos કેવો હોય માઇનસ. તો અહીંયા કિંમતો કો તો સમાન હોય અથવા તો પરસ્પર વિરોધી હોય. સમાન હોય તો આપણને ખબર છે કે અહીંયા માઇનસ વાળું સૂત્ર ના લાગે, તો cos 2 થીટાનું સૂત્રનો કરતા બનાવ તો માઇનસ આ બાજુ આવી જશે, તો -cos ઓફ થીટા π + 2 થીટા. હવે પરિણામ આટલા સુધી તો આપણે આવેલા જ છીએ, cos ઇન્વર્સ cos 2 થીટા. તો cos 2 થીટાને આપણે રિપ્લેસ કરવા પડ્યા, કારણ કે આ કેન્સલ નહોતા થઈ શકતા. 2 થીટા જે છે એ શરતનું પાલન કરતા નહોતા. તો cos 2 થીટાને આપણે આ કિંમતથી રિપ્લેસ કર્યો, તો એની વેલ્યુ -cos π + 2 થીટા રાખી. તો કેમ આવું કરવું પડ્યું, તો કે π + 2 થીટા એ શરતનું પાલન કરે છે.
પણ એ પહેલાં હજુ કોસની આગળ માઇનસ છે તો કોસ ઇન્વર્સ માઇનસનું પહેલાં સૂત્ર લાગશે. આને આપણે એક્સ માની લઈએ તો કોસ ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. તો અહીંયા કોસ ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સનું સૂત્ર લગાવે તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ પાઈ પ્લસ 2 થીટા. હવે કોસ ઇન્વર્સ કોસ કેન્સલ થઈ જશે. અહીંયા આપણે પરિણામ 3 જે છે એનો ઉપયોગ કર્યો છે, પરિણામ 3 આપેલું હશે તો અહીંયા લખવાનું પરિણામ આ કેન્સલ કર્યું ત્યાં 3 પરથી. તો પાઈ માઇનસ આ બે કેન્સલ થઈ ગયા, કૌંસમાં પાઈ પ્લસ 2 થીટા, પાઈ પાઈ કેન્સલ એટલે માઇનસ 2 થીટા, તો માઇનસ 2 ટેન ઇન્વર્સ એક્સ. તો પછી એનું વિકલન તો સરળ છે, -2/1 પ્લસ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો બંને રીતોમાં ફરક શું છે? તો જો જે કિસ્સામાં કોસ ઇન્વર્સ કોસ કેન્સલ થઈ જતા હોય એ પ્રમાણેના આપણા પદ સેટ થયેલા હોય તો આ રીત અને પેલી રીત બેમાં ઝાઝો ફરક પડતો નથી. આ રીત સામાન્ય શોર્ટ થાય જ પેલા કરતાં, પહેલી રીત કરતાં. પણ જ્યારે પણ આ રીતે 2 થીટા એ શરતનું પાલન ન કરે અને કેન્સલ ન થઈ શકે તો એ વખતે અહીંથી આપણે પાઈ ઉમેરવા બાદ કરવાનું પદ, પછી કમ્પેરિઝનનું પદ, એમાં પણ માઇનસ હોય તો અહીંયા આવીને માઇનસવાળું સૂત્ર લગાવવાવાળું પદ, તો એટલા પદ એ વધી જાય છે. જ્યારે જે પહેલી રીત છે બંને સંયુક્ત રીતનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ખાસ બીજું કશું કરવાનું નથી હોતું કે અહીંયા માનાંક આવે તો આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે 2 થીટા જે છે એનું ચરણ કયું છે. આની અંદર શું ફરક છે? તો જ્યારે અહીંયા કેન્સલ થાય છે ત્યારે બહુ પ્રોબ્લેમ નથી થતા. એ વખતે આપણે ચરણ નક્કી નથી કરતા, હજુ આને કન્વર્ટ કરી અને સૂત્રો વાપરીને અહીંયા કેન્સલ કરવા સુધીની જે પ્રોસેસ છે એ થોડીક લેન્થ થાય છે એમાં. તો એ વખતે આપણે સંયુક્ત રીતનો ઉપયોગ કરીએ તો થોડોક રીત સરળ પણ બની જાય અને થોડીક શોર્ટ પણ બની જશે. હવે ડિપેન્ડ કરે છે. તો સૌ પ્રથમ દાખલો આપણે કેલ્ક્યુલેટ કરીએ પછી જોઈ લેવાનું કે 2 થીટા શરતનું પાલન કરે છે. જો અહીંયા આવ્યા પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ 2 થીટા શરતનું પાલન કરે છે તો કેન્સલ કરી દેવા, નથી કરતું તો પછી અહીંયા એ પદ લખી અને અહીંયા થીટાની એક્સની સાપેક્ષ વિકલન કરીને પછી આપણે આ પ્રકારે વિકલન એ તમે નીચે લખશો તો પણ ચાલશે. આ પદ આવી જશે અને ફક્ત 2 થીટા એ કયા ચરણમાં છે એનો આપણે ઉપયોગ કરી દઈએ. દાખલા તરીકે આપણે આ દાખલો કેલ્ક્યુલેટ કરતા નીકળ્યા અને અહીંયા બીજી રીત, પહેલી રીત પ્રમાણે તો કોઈ સવાલ જ નથી. બીજી રીતમાં અહીંયા 2 થીટા સમાધાન કરે છે તો નો પ્રોબ્લેમ, આટલા સુધી ગણીને તૈયાર હશે. આ કેન્સલ કરો અને કિંમત મૂકીને તરત જ એક્સની સાપેક્ષ વિકલન કરો. પણ અહીંયા આવીને આપણને ખબર પડી કે 2 થીટા તો શરતનું પાલન નથી કરતું, આ તો ચોથું ચરણ છે. ઓકે ફાઇન. તો અહીંયા આપણે આ જે પરિણામ મેળવેલું છે એ પરિણામ લખી નાખવાનું, કોસ ઇન્વર્સ કોસ 2 થીટા, અને પછી અહીંયા આપણે એક્સની સાપેક્ષ વિકલન ચાલુ કરી દેવાનું સાંકળ નિયમથી. અને પછી આપણને ખબર છે કે આ ચોથા ચરણમાં છે તો sin 2 થીટાની કિંમત નેગેટિવ થશે, એનો આપણે ઉપયોગ કરવાનો. તો આ ભાગ એ નીચે ગણતરીમાં આવશે. આ ભાગ આપણે જે આ ભાગ એ નીચે ગણતરીમાં આવશે તો પણ કંઈ વાંધો નથી. એટલે આ રીતનો તમે ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો, પણ સામાન્ય રીતે કેન્સલ ન થતું હોય એ વખતે થોડીક વધારે અનુકૂળ છે તો તમે કોઈ પણ રીત ચોઈસ કરી શકો છો. હવે આગળ દાખલો y બરાબર cos ઇન્વર્સ 2x/1 + x², x ની શરત છે -1 x < 1. તો cos ઇન્વર્સ 2x/1 + x² આપણને ખબર જ છે કે અહીંયા tan થીટા મૂકું તો x બરાબર sin થીટા મૂકું તો 1 + sin² નું તો કોઈ સૂત્ર ના થાય તો 1 + tan² આપણે બનાવી શકીએ. તો 2 tan θ/1 + tan² થીટાનું સૂત્ર છે sin 2 થીટા. તો અહીંયા તમે sin 2 થીટા લાવીને પછી સૂત્ર વાપરો તો પણ ચાલશે, અથવા તો આને પહેલેથી લખી નાખો કે y બરાબર cos ઇન્વર્સ 2x/1 + x² = π/2 - sin ઇન્વર્સ 2x/1 + x². હવે એક્ઝામ્પલની રકમમાં આવું પદ આવે તો પણ વાંધો નથી, આવું પણ આવશે તો પણ દાખલો એ જ રીતે ગણાશે. તો આપણે x બરાબર tan થીટા લીધા, થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2, થીટા બરાબર tan ઇન્વર્સ x, અહીંયા dθ/dx બરાબર 1/1 + x લખો તો પણ વાંધો નથી. તો π/2 - sin ઇન્વર્સ 2x/1 + x², એટલે π/2 - sin ઇન્વર્સ 2 tan θ/1 + tan² થીટા. આ sin 2 થીટા છે. તો હવે આ sin ઇન્વર્સ sin કેન્સલ થાય છે કે નહીં આપણે જોઈએ. તો આપણી આ જે એક્સની કિંમતો છે એ તો x બિલોંગ્સ ટુ r માટેની આ થીટાની કિંમતો છે. આપણી એક્સની કિંમતો -1 થી 1 ની વચ્ચે છે. તો -1 < x < 1.
તો tan ઇન્વર્સ -1 લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન tan ઇન્વર્સ 1, કારણ કે tan ઇન્વર્સ વધતું વિધેય આ થાય માઇનસ tan ઇન્વર્સ 1 એટલે કે -π/4 થીટા આ π/4. તો 2 થીટાની વેલ્યુ 2 વડે ગુણો તો ધન સંખ્યા છે, અસમતા નહીં બદલાય, -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન π/2. તો શરતનું પાલન થાય છે તો આપણે સીધું કેન્સલ કરી દઈએ અને અહીંયા સાંકળ નિયમ વાપરવાની જરૂર નથી. તો y બરાબર sin ઇન્વર્સ sin 2 π/2 માઇનસ sin ઇન્વર્સ sin 2 થીટા, આ બે કેન્સલ થઈ ગયા, 2 થીટા તો π/2 માઇનસ 2 tan ઇન્વર્સ x. તો અહીંયા જવાબ આવશે. x ની સાપેક્ષ વિકલન કરો તો dy/dx બરાબર π/2 નું 0 માઇનસ 2/1 પ્લસ x². હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. y બરાબર sec ઇન્વર્સ 1/2x² માઇનસ 1 0 લેસ દેન x લેસ દેન 1/√2. તો અહીંયા sec ઇન્વર્સનું આપણે cos ઇન્વર્સમાં કન્વર્ઝન કરી દઈએ તો y બરાબર cos ઇન્વર્સ 2x² માઇનસ 1 લખાય, ગમે તે દાખલો પૂછાય. હવે અહીંયા sin cos tan sec મૂકી અને ચેક કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x બરાબર cos થીટા મૂકીએ તો આપણને ખબર છે કે 2 cos² થીટા -1 નું સૂત્ર છે cos 2 થીટા. તો ઓકે ફાઇન, cos ઇન્વર્સની અંદર cos અથવા sin બનાવવા પડે. તો x બરાબર cos થીટા લીધા, થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π, તો થીટા થશે cos ઇન્વર્સ x. હવે y બરાબર cos ઇન્વર્સ 2x² માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 2 cos² થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ cos 2 થીટા. આ બે કેન્સલ કરવા માટે 2 થીટા જે છે બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π હોવા જોઈએ. અત્યારે થીટા કેટલા છે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 to π 2 થીટા કેટલા થાય તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2 π. પણ એ x ની તમામ કિંમતો એટલે cos થીટા કઈ કિંમતો ધારણ કરી શકે છે તો કે cos થીટાનો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો x ની આ તમામ ક્લોઝ ઇન્ટરવલ -2 થી +1 સુધીની કિંમતો માટે ના આ થીટા છે એ પણ બંનેની સંગતતા જે છે એક હોય એ તમે જાણો છો. પણ અહીંયા x ની બધી કિંમતો નથી આપી, તો આ કિંમતોને અનુરૂપ થીટા આમાંથી અમુક જ આવશે, અમુક નહીં આવે. તો કયા થીટા આવશે એ આપણે જોઈએ. 0 લેસ દેન x લેસ દેન 1/√2. અહીંયા cos ઇન્વર્સ cos લીધા છે તો આપણે cos ઇન્વર્સ વડે લગાવશું. તો cos ઇન્વર્સ તો ઘટતું વિધેય છે, તો cos ઇન્વર્સ 0 ઇઝ ગ્રેટર દેન cos ઇન્વર્સ x ઇઝ ગ્રેટર દેન cos ઇન્વર્સ 1/√2. તો cos ઇન્વર્સ 0 એટલે π/2, cos ઇન્વર્સ x એટલે થીટા, તો અહીંયા cos ઇન્વર્સ 1/√2 એટલે π/4. અહીંયા cos ઇન્વર્સ એ ઘટતું વિધેય છે, માટે વિદ્યાર્થી મિત્રોએ જ્યારે વિધેય આપણે લગાવીએ તો અસમતા આપણે બદલવી પડે. તો લેસ દેન ની આપણે શું કરી દઈશું ગ્રેટર. અહીંયા 0 ની જગ્યાએ તમે બીજું cos 5π/2 પણ વિચારી શકો, પણ અહીંયા નથી વિચારવાના, આપણે આ અંતરાલમાંથી લેવાના છે. તો એ વખતે શું કરવાનું થાય તો 3 માંથી cos ફંક્શન કાઢવાનું થાય. તો એ અંતરાલની અંદર પણ cos એ ઘટતું વિધેય છે, તો એ વખતે પણ અસમતા ત્યાં આગળ બદલાશે. એટલે તમે ઇન્વર્સ લગાવો તો પણ ચાલશે. તો અહીંયા આવું લખી શકાય π/4 ઇઝ લેસ દેન થીટા ઇઝ લેસ દેન π/2. આપણે અહીંયા a ગ્રેટર દેન b ગ્રેટર દેન c હોય તો એવું લખાય કે c ઇઝ લેસ દેન b ઇઝ લેસ દેન a. તો 2 થીટા કેટલા થશે તો કે 2 થીટા 2 વડે ગુણી નાખો, બે ધન સંખ્યા છે એટલે અસમતા નહીં બદલાય. π/2 લેસ દેન 2 થીટા લેસ દેન π. તો અહીંયા પણ આપણે શરત જોઈ હતી cos ઇન્વર્સ cos ઉડાડવા માટેની શરત શું છે કે 2 થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો અહીંયા π/2 થી π માં આવ્યા, 0 થી π માં હોવા જોઈએ, π/2 થી π માં આવ્યા તો π/2 થી π નો ભાગ એ 0 થી π માં આવી જ જાય છે. તો શરતનું પાલન કરે છે એમ કહી શકાય. તો અહીંયા આપણે સાંકળ નિયમ લગાવવાની જરૂર નથી, સીધા ગણી નાખીએ. y બરાબર cos ઇન્વર્સ cos 2 થીટા, તો cos ઇન્વર્સ cos કેન્સલ થઈ જશે, તો y બરાબર 2 થીટા અહીંયા લખવાનું બાજુમાં પરિણામ નંબર 2 પરથી. તો y બરાબર 2 cos ઇન્વર્સ x નું વિકલન, તો y નું dy/dx માઇનસ cos ઇન્વર્સ x નું -1/√1 - x², તો 2 અહીંયા ગુણાયેલા રહેશે. આ એક ખૂબ અગત્યનો દાખલો આપણે આગળ જોઈએ. y બરાબર sin ઇન્વર્સ 2x √1 - x², અને આ x ઉપરની શરત છે -1/√2 લેસ દેન x લેસ દેન 1/√2. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે x અને √1 - x² વાળો પદ હોય અને આમ √1 - x² અથવા √a² - x², તો એ વખતે sin થીટા આદેશ લેવાનો થાય અથવા તો cos થીટા. સામાન્ય રીતે sin થીટા લઈએ છીએ. તો x બરાબર sin થીટા લો તો અહીંયા 1 - sin² cos², તો એનું વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળ કાઢવા માટે પણ ત્રિકોણમિતિય આદેશ વિચારી શકાય. તો x બરાબર sin થીટા, થીટા ક્લોઝ ઇન્ટરવલ 0 -π/2 થી +π/2, તો થીટા બરાબર sin ઇન્વર્સ x. આ x ની કિંમતો હશે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 માં, એના માટેના આ અહીંથી તમને અનન્ય થીટા મળશે, બંને વચ્ચે એક સંગતતા આવશે.
પણ અહીંયા એક્સની બધી વેલ્યુ નથી આપી, -1/√2 થી +1/√2 ની છે, તો આમાંથી અમુક થીટા આવશે, અમુક નહીં આવે. તો પહેલાં તો આપણે સાદુરૂપ જોઈએ, y બરાબર sin ઇન્વર્સ 2x√1 - x². તો અહીંયા sin ઇન્વર્સ તો રહેશે જ, આ 2 sin θ √1 - sin² θ, આ પદ એમના એમ 1 - sin² એટલે cos², એનું વર્ગમૂળ નોન નેગેટિવ વર્ગમૂળ છે, તો મોડ ઓફ cos 2 θ, અને -π/2 થી +π/2 એટલે કે ચોથું ચરણ અને પહેલું ચરણ, એમાં cos ધન હોય તો cos θ ઇઝ ગ્રેટર દેન 0. અહીંયા હોવાથી મોડ ઓફ cos θ ઇઝ ઇક્વલ ટુ cos θ. તો અહીંયા આવશે 2 sin θ cos θ ની વેલ્યુ કેટલી થશે? sin 2 θ. અહીંયા θ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 છે, એટલે cos θ ની વેલ્યુ 0 થી 1 સુધીની હોય, ક્લોઝ ઇન્ટરવલ 0 to 1, પણ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી મોડ ઓફ cos θ બરાબર શું લખશું? cos θ. પછી 2 sin θ cos θ ની કિંમત થશે sin 2 θ. હવે આ બે કેન્સલ કરવા માટે આ વખત sin ઇન્વર્સ sin કેન્સલ કરવાની શરત તમે જાણો છો કે sin ઇન્વર્સ sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, જો આલ્ફા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. અહીંયા 2 θ છે, તો 2 θ ને આપણે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 માં સાબિત કરવા પડશે. તો θ ક્યાં છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. 2 θ કરો તો ક્લોઝ ઇન્ટરવલ -π to π થાય. તો અત્યારે તો આપણે 2 θ કેન્સલ ના કરી શકીએ, પણ આપણને ખબર છે કે અહીંયા આ એક્સની બધી જ કિંમતો માટેના થીટા છે, તો અહીંયા એક્સની બધી કિંમતો નથી આપી, તો અહીંયા જે કિંમતો આપી છે એના અનુરૂપ થીટા આપણે જોઈએ. તો દર વખતની જેમ -1/√2 લેસ દેન x લેસ દેન 1/√2. અહીંયા બે ઓપ્શન, દર વખતની જેમ કે આને સાઇનમાં કન્વર્ટ કરો, આને પણ સાઇનમાં કન્વર્ટ કરો. તો વેલ્યુ જે છે આપણે આ અંતરાલમાંથી જ લેવાની હોય. તો -1/√2 માટે શું લખાય? તો કે sin -π/4. અહીંયા તો sin θ આવશે, અહીંયા sin π/4, પછી sin કેન્સલ કરો તો sin પણ વધતું વિધેય છે, આપણને આ પરિણામ મળે. અથવા તો sin ઇન્વર્સ લગાવી દો, તો sin ઇન્વર્સ વધતું વિધેય છે, તો sin ઇન્વર્સ -1/√2 લેસ દેન sin ઇન્વર્સ x લેસ દેન sin ઇન્વર્સ 1/√2. તો અહીંયા થાય માઇનસ sin ઇન્વર્સ 1/√2 એટલે -π/4 લેસ દેન θ લેસ દેન sin ઇન્વર્સ 1/√2 એટલે π/4. બે વડે ગુણી નાખો, ધન સંખ્યા છે, અસમતા નહીં બદલાય. તો -π/2 લેસ દેન 2 θ લેસ દેન π/2. તો હવે sin ઇન્વર્સ sin 2 θ સુધી તો આપણે પરિણામ એક મેળવ્યું છે. આ શરતનું પાલન કરે છે -π/2 થી π/2. ઓકે, તો સાંકળ નિયમ વાપર્યા વગર સીધા કેન્સલ કરી દો, તો અહીંયા 2 θ થાય. 2 θ થાય તો 2 sin ઇન્વર્સ x, x ની સાપેક્ષ વિકલન કરો, dy/dx બરાબર 2/√1 - x². sin ઇન્વર્સ x નું આપણે સૂત્ર. આગળનું એક્ઝામ્પલ જોઈએ. તો y બરાબર cot ઇન્વર્સ √1 + sin x + √1 - sin x upon √1 + sin x minus √1 - sin x, જ્યાં 0 લેસ દેન x લેસ દેન π/2. અહીંયા પછી આપણે π/2 લેસ દેન x લેસ દેન π ની શરતનો પણ દાખલો જોઈશું, શરત બદલીને. તો અહીંયા બે પદનો સરવાળો છે, એ જ બે પદની અહીંયા બાદબાકી છે. પદ છે √1 + sin x √1 - sin x, એટલે ફક્ત વચ્ચેના જે ચિહ્ન છે એમાં ફરક છે. તો અહીંયા પ્લસ ઓર માઇનસ, બાકીના પદ તો સરખા જ છે. તો આ સ્ક્વેર રૂટ છે, તો આપણે સ્ક્વેર રૂટ દૂર કરવા માટે આ પદને હોલ સ્ક્વેર બનાવવાનો પ્રયત્ન કરીએ. તો sin x નું આપણે સૂત્ર લખીએ, 2 sin x/2 cos x/2. અહીંયા 1 ની આપણે વેલ્યુ મૂકીએ, તો 2 sin x/2 cos x/2 મધ્યમ પદ થાય, એ માટે આપણે પ્રથમ પદ અને અંતિમ પદ કેવા હોવા જોઈએ? તો કે sin² x/2 અને cos² x/2. તો 1 ની જગ્યાએ આપણે લખી લઈશું cos² x/2 + sin² x/2. અહીંયા પ્લસ ચિહ્ન હોય તો પ્લસ લઈશું, માઇનસ હોય તો માઇનસ લઈશું. તો આના આપણે મધ્યમ પદ બનાવી દઈએ. તો આના પહેલું પદ બનાવ્યું cos² x/2 ± 2 cos x/2 sin x/2 + sin² x/2. તો અહીંયા આ થશે cos x/2 + sin x/2 હોલ સ્ક્વેર, અથવા તો cos x/2 - sin x/2 હોલ સ્ક્વેર. આનું આપણે નોન નેગેટિવ સ્ક્વેર રૂટ કાઢીએ એટલે અહીંયા મોડ આવી જશે, મોડ ઓફ cos x/2 + sin x/2, અથવા તો મોડ ઓફ cos x/2 - sin x/2. હવે અહીંયા જો પ્લસ નિશાની હશે તો અહીંયા વચ્ચે પ્લસ આવશે, માઇનસ હશે તો માઇનસ આવશે. હવે આ માનાંક છોડવા માટે અંદરનું પદ ધન છે કે ઋણ એ આપણે નક્કી કરીએ. તો એના માટે x/2 ની આપણે શરત જોઈ છે. તો x ની શરત શું આપેલી છે? તો કે 0 લેસ દેન x લેસ દેન π/2. એને આપણે બે વડે ભાગી નાખીએ,
તો ધન સંખ્યાવાળી ભાગ્ય છે તો અસમતા બદલાશે નહીં. તો 0 લેસ દેન x બાય 2 લેસ દેન પાઈ બાય 4. તો x બાય 2 ની કિંમત 0 થી પાઈ બાય 4, એટલે એકમ વર્તુળમાં જોઈએ આપણે તો અહીંયા 0 થી આ પાઈ બાય 4. તેમાં cos x બાય 2 ગ્રેટર દેન 0 થશે, sin x બાય 2 પણ ગ્રેટર દેન 0 થશે. પ્રથમ ચરણમાં બંને ધન હશે એટલે cos x બાય 2 પ્લસ sin x બાય 2 તો ગ્રેટર દેન 0 થશે. એટલે આપણે આ પદનું તો સાદુરૂપ આપણું મળી જશે કે રૂટ ઓફ 1 પ્લસ sin x ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ cos x બાય 2 પ્લસ sin x બાય 2. આ ધન કિંમત છે તો એનો જવાબ આવશે cos x બાય 2 પ્લસ sin x બાય 2. માઇનસવાળા ભાગમાં જોઈએ તો અહીંયા વચ્ચે માઇનસ હશે તો cos x બાય 2 માઇનસ sin x બાય 2 ની વેલ્યુ જોવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ વર્તુળ ઉપર આપણે જોઈએ તો અહીંયા આ એકમ વર્તુળ લીધું છે. આ y બરાબર x રેખા, તો એકમ વર્તુળને જ્યાં છેદ છે એવા 2 પોઈન્ટ મળશે, એક અહીંયા એક અહીંયા. તો એ બંને પોઈન્ટ ઉપર જેટલા પણ થીટા હશે એ બધા માટે એ જે ત્રિકોણમિતીય બિંદુ મળશે તે આગળ વાયામ ને એક્સયામ સરખા હશે તો સ્વાભાવિક છે કે cos થીટા અને sin થીટાની વેલ્યુ તે આગળ સમાન મળશે. હવે અહીંયા તો આ સમતલવાળો ભાગ જે છે એ અને આ સમતલવાળો ભાગ તો આપણે જોઈએ તો એક બાજુ આવશે x ઇઝ ગ્રેટર દેન y, બીજી બાજુ આવશે x ઇઝ લેસ દેન y. તો અહીંયા આપણે એ બિંદુ જોઈએ તો આપણને ખબર છે કે રેખાએ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે તો આ y બરાબર x રેખા છે તો એક બાજુ અહીંયા ગ્રેટર દેન થશે, એક બાજુ લેસ દેન થશે. તો અહીંયા x યામ એ કોઈ પણ એક બિંદુથી ચેક કરીએ, આપણે 1 0 થી ચેક કરીએ તો x યામ મોટો છે, y યામ નાનો છે. તો આ જે ભાગ છે એ આખા ભાગની અંદર x ઇઝ ગ્રેટર દેન y રહેશે. તો આટલા ભાગની આપણે વાત કરીએ એકમ વર્તુળ સાથે જેનું છેદબિંદુ આવતું હોય એવા સમતલના બિંદુઓ જોઈએ તો અહીંયા જો થીટા માટે કોઈ પણ ત્રિકોણમિતીય બિંદુ p થીટા અહીંયા મળશે તો ત્યાં આગળ એ x યામ ગ્રેટર દેન y યામ હોવાથી cos થીટા ઇઝ ગ્રેટર દેન sin થીટા થશે. આપણી વાત 0 થી પાઈ બાય 4 પૂરતી છે તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે cos થીટા ઇઝ ગ્રેટર દેન sin થીટા. ફક્ત એક બિંદુ જોઈને ચેક કરવું હોય તો પણ કરી શકશો કે અહીંયા 1 છે, cos થીટાની વેલ્યુ 1 થશે, sin થીટાની 0, કારણ કે cos થીટા એટલે થીટાનો p થીટાનો x યામ અને sin થીટા એટલે p થીટાનો y યામ. એ જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા જે થીટા માટે ત્રિકોણમિતીય બિંદુ અહીંયા મળશે એ બધામાં x યામ એ લેસ દેન y યામ થશે, એટલે કે x યામ એટલે cos થીટા, y યામ એટલે sin થીટા, તો cos થીટા ઇઝ લેસ દેન sin થીટા મળશે. તો અહીંયા x બાય 2 એ 0 થી પાઈ બાય 4 છે ની વચ્ચે છે તો cos x બાય 2 ઇઝ ગ્રેટર દેન શું થશે sin x બાય 2. તો cos x બાય 2 માઇનસ sin x બાય 2 કેવા થશે ગ્રેટર દેન 0. તો રૂટ ઓફ 1 માઇનસ sin x ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ cos x બાય 2 માઇનસ sin x બાય 2. હવે આ ધન સંખ્યા છે તો આનો જવાબ આવશે cos x બાય 2 માઇનસ sin x બાય 2. તો cot ઇનવર્સ આ જે પદ છે એ પદમાં આપણે કિંમતો મૂકી દઈએ, રકમ લખી દીધી, આ પદની વેલ્યુ મૂકી દીધી cos x બાય 2 પ્લસ sin x બાય 2 પ્લસ અહીંયા cos x બાય 2 માઇનસ sin x બાય 2, અહીંયા cos x બાય 2 પ્લસ sin x બાય 2 માઇનસ cos x બાય 2 માઇનસ sin x બાય 2. તો આ sin x બાય 2 sin x બાય 2 કેન્સલ, એટલે આ સરવાળો થશે 2 cos x બાય 2, આ cos x બાય 2 cos x બાય 2 કેન્સલ, આ થશે 2 sin x બાય 2, 2 ઉડી ગયા. તો અહીંયા આવશે cot ઇનવર્સ cot x બાય 2. તો અહીંયા પણ cot ઇનવર્સ cot કેન્સલ કરવા માટે x બાય 2 પર શરતનું પાલન થવું જોઈએ. શું શરત છે cot ઇનવર્સ cot કેન્સલ કરવાની? તો cot ઇનવર્સ cot x બાય 2 કેન્સલ કરવા શું જોઈએ છે? તો cot ઇનવર્સ cot આલ્ફાની શું શરત છે? તો કે આલ્ફા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ માઇનસ પાઈ બાય 2. તો અહીંયા x બાય 2 એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2 માં હોવા જોઈએ. તો અહીંયા તો એ શરતનું પાલન કરે છે, x બાય 2 એ 0 થી પાઈ બાય 4 માં છે તો એ શરતનું પાલન થશે. તો cot ઇનવર્સ cot કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે x બાય 2, તે x ની સાપેક્ષ વિકલન કરો તો આનો જવાબ આવશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2. આ બીજો દાખલો છે, એની અંદર પાઈ બાય 2 લેસ દેન x લેસ દેન પાઈ શરત આપે છે, બાકીનું બધું એમના એમ છે. તો અહીંયા પાઈ બાય 2 લેસ દેન x લેસ દેન પાઈ માટે પાઈ બાય 4 લેસ દેન x બાય 2 લેસ દેન પાઈ બાય 2. તો અહીંયા આ ભાગની અંદર આપણો x બાય 2 આવશે, એનો મતલબ કે cos x બાય 2 લેસ દેન sin x બાય 2 થશે, cos x બાય 2, બાકીનું બધું એમને એમ જ રહેશે. આગળના દાખલાની જેમ ફક્ત આ ફેરફાર આવશે, cos x બાય 2 લેસ દેન sin x બાય 2 માટે cos x બાય 2 માઇનસ sin x બાય 2 લેસ દેન 0 માટે અહીંયા મોડ ઓફ cos x બાય 2 માઇનસ sin x બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં cos x બાય 2 માઇનસ sin x બાય 2 એટલે થશે sin x બાય 2 માઇનસ cos x બાય 2. અહીંયા આપણે જો બાદબાકી હોય ત્યારે મોટા પદમાંથી નાનું પદ સીધું બાદ કરી દો તો આ પદ ના લખો તો પણ ચાલો sin x બાય 2 માઇનસ cos x બાય 2 લખશું.
કારણ કે sin x/2 મોટા છે, cos x/2 નાના છે. તો આ બંનેની વેલ્યુ ગઈ વખતની જેમ આપણે મૂકી દીધું. તો અહીંયા cos x/2 નીકળી જશે, 2 sin x/2, અહીંથી sin x/2 નીકળી જશે, આ સરવાળો થશે 2 cos x/2, આ બે કેન્સલ એટલે tan x/2 થશે. તો અહીંયા cot ઇનવર્સ આપણે બદલી નાખીએ, tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો pi/2 માઇનસ tan ઇનવર્સ લખાય, pi/2 માઇનસ tan ઇનવર્સ tan x/2. હવે tan ઇનવર્સ tan x/2 કેન્સલ કરવા માટે x/2 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -pi/2 થી pi/2 માં હોવા જોઈએ. તો અહીંયા pi/4 થી pi/2 માં છે, એનો મતલબ કે શરતનું પાલન થાય છે. આમ પણ કોઈ પણ ઇનવર્સ 0 થી pi/2 માં તો કેન્સલ થઈ જ શકે, મીન્સ કે જે રૂલ છે આપણા, શરત છે કે sin ઇનવર્સ sin આલ્ફા, તો શરત હોય જે આલ્ફા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -pi/2 થી pi/2, એ જ રીતે cos ઇનવર્સ cos આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ શરત છે ક્લોઝ ઇન્ટરવલ 0, કેન્સલ થઈ જશે એટલે pi/2 માઇનસ x/2. આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx બરાબર 0 માઇનસ 1/2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇનવર્સના મોટાભાગના દાખલા પૂરા કર્યા છે. કોઈ પણ પ્રશ્નમાં, કોઈ પણ દાખલામાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પર્સનલ નંબર ઉપર ફોન કરી શકો છો, અથવા તો વોટ્સએપના માધ્યમથી મેસેજ કરી શકો છો, કે પછી કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમે જ હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.